રોકડિયા પાક દૂધીની ખેતી કરતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ મહા મહેનતે ઉગાડેલા દૂધીના છોડને ઉખાડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાને ખાસ કરી ખેડૂતો કાપડની ખેતી કરતા હોય પણ જ્યારે ખેડૂતો તેને કપાસ વેચવા જાય તેને યોગ્ય ભાવ મળતા નથી। કપાસની ખેતી કરતા કેટલાક ખેડૂતો ભાવની ઝંઝટ માટે છુટકારો મેળવવા માટે રોકડિયા પાક તરફ વળ્યો છે, પરંતુ જાણે મુસીબતના વાદળો ખેડૂતના માથેથી હટવા તૈયાર જ નથી। બોડેલી તાલુકાના સરગઈ દેશન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું, જ્યારે ઉપજ લઈ વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ એટલા બધા નીચે જતા રહ્યા। ખેડૂતો કરે શું? વેપારી ખેડૂતો પાસેથી 2 થી 4 રૂપિયા કિલો દૂધી માંગી રહ્યા છે, જેમાં તેને કરેલ ખર્ચનું વળતર પણ મળી શકે તેમ નથી। જો ખેડૂત માર્કેટમાં વેચવા જાય તો માર્કેટમાં ભાવ એવા છે કે દૂધી લઈને ગયેલા વાહનનું ભાડું પણ ખેડૂતને ન મળે। છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો ખેડૂત ભાવ વધારે ત્યારે અને પોતાનો માલને જે તે સમય વેચી શકે, પણ કોલ્ડ સ્ટોરેજ ન હોય ખેડૂત ઉગાડેલા માલ ન છૂટકે ફેંકી દેવો પડતો હોય। આવી હાલત થઈ છે। શાકભાજી પકવતા ખેડૂતોની દૂધી વેચવાની જગ્યાએ ખેતરમાંથી છોડી ઉખેડી અને ફેંકી રહ્યા છે, તો કેટલાક પશુ માલિકો ખેતરમાંથી ફેંકેલો માલ તેમના વાહનમાં ભરી અને લઈ જઈ રહ્યા છે, જેમના એક પણ પૈસો ખેડૂતને નથી મળી રહ્યો, પણ ખેડૂત તેના ખેતરને સાફ કરવા માટે મફતમાં પશુ માલિકોને આપી રહ્યો છે। જ્યારે સરકારી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરીએ, દિવસે દિવસે ખેડૂતોની પાયમાલ થઈ રહ્યો છે, ત્યારે જગતના તાતની દયનીય હાલતને કારણે બેંકો નથી, લીધેલા લોન ભરપાઈ ન કરી શકતો બેંકોનું લેહીનું દિવસે ને દિવસે વધુ થઈ રહ્યું છે। જ્યારે ખેડૂતોની મોલ તૈયાર થાય ત્યારે ખેડૂતો માલના ભાવ નીચે આવે છે અને સરકાર દ્વારા ખેડૂતોના શાકભાજી ખરીદવાની યોજના પણ નથી, જેને લઈ ખેડૂતો અસમંજસની સ્થિતિમાં મુકાય છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ સરગઈ છે, સરગઈના રહેવાસી। આ ભાવની મહિલો સાહેબ એટલે વાકાર નાખી 4 થી 5 રૂપિયા ભાવ આલે એ ખેડૂતને પોહાય નહીં તો એ કાઢી નાખી દૂધી રબારી ના દીધી। એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા? એ તો ગાયોને ખાવા। હવે આખી દૂધી જ કાઢી નાખી? હવે આખા નાખી કાઢી નાખી। આ કેટલું નુકસાન થયું છે કાકા? હા, નુકસાન ખાસું થયું। હવે આ વાવેલી હતી સાહેબ અને ભાવની લીધે કાઢી નાખી। ભાવ ના મળ્યા નતું જતું? ના, કોઈ નહીં લે। એટલે કોઈ ગામવાળા બી ખાધું ના? ના, મફત જ આપી દીધી? આ તો મફત આપી દીધી ગાયો માટે। શું નામ તમારું? મોહનભાઈ। સરગઈ ગામમાં ને દેસણ 2 ગામમાં વધારે પાક છે દૂધીનો। એમાં શરૂઆત થઈ ગઈ છે પણ તોય બજાર ભાવ કશું છે નહીં। હમણાં હાલ જોવા જાઓ તો દૂધીના 2.5 થી 3 રૂપિયા ભાવ ચાલે છે અને એટલો તો અમારે ખર્ચ જ આવે છે, એટલા માટે ખેડૂતો કંટાળીને દૂધી કાઢી રહ્યા છે। આ દૂધી પકાવવામાં જે ખર્ચ થયો તે ખેડૂતોને હવે શું પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ હવે તો શું, હવે તો કશું મળતું જ નથી એટલે કાઢી જ નાખે છે બધા। ખર્ચ તો ખાસો થયો। મારે જનરલી જોવા જઈએ તો મારે 3 વીઘાનું વાવેતર છે, એમાં નહીં તો 60 થી 70 હજાર રૂપિયા ખર્ચો થયો છે અને એમાં માંડ હજુ 10,000 રૂપિયાની દૂધી થઈ છે। આ દેવાદાર જ આખા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ નથી।